લાય બીજા ફટાફટ હે કાકા લાવો પણ થાક લાગ્યો હે ચાલો થાક લાગે ને દબાવું છે મારે દબાવું છે તમારો ડુકા ઉપર થાકીને તમે સુઈ એટલે બધે લાઈ ઉભા કર્યા હોય આપડા ઘેર પણ છોટું અત્યારે ઢોરામાં જ જમણી છે બીજા કોઈમાં નહીં અત્યારે ઢોરામાં જમણી છે પણ તમને તો પાછો હે હવે ડુકા કાપતે એકલન તો કાપતે જોર આવે છે એટલે પણ તો તું ફટાફટ મેલી તો મને દબાવ તો ફાવે લ્યો પકડ કે લ્યા કાકા પડી છે હવે ખાલી હું કાપવાનું જ છે કાકા હા હું તો થાકી ગઈ લે હવે મને તો ભૂખ લાગી છે ભૂખ લાગી છે હવે તો ખાવું છે ઓહ છોકરા ભૂખ લાગી છે આપણે ત્યાં કડીને રોટલા પડે તા ઘરમાં ખાઈ રહ્યા શું કીધું કાકા કડીને રોટલા ખાઈ રહ્યા મેં હમણાં બનાવી દઉં કાકા તારે રોટલો નહીં ખાવો મારતો અંધાણે મારતો સમ્રાટ ખાવું છે લ્યા એવું સમ્રાટ ના ખાવ રે ના કાકા મારતો સમ્રાટ ખાવું છે હું નહીં કપાતો કાપો થઈ જા રાખી એટલે આ કડીને રોટલો ખાઈ રહ્યા ચાલ ભૂખ મટી જાય કાકા ને મારે ઈ નહીં ખાવું કળી લ્યા છોકરા મારા બેટા માનતો ન હે દાદા 20 રૂપિયા છે હા મારે પોતની બીડી લાવજે અને તારે એક વેફર લાવજે જા હા રોડો હું નહીં કપાવડાવું હા તરત આવજે જા હો અત્યારના છોકરાને ઘરનું તો ખાવું જ નહીં બસ કે અમારે દુકાનનું ખાવું છે જય લક્ષ્મી માતા ઓમ જય લક્ષ્મી માતા દુઃખ દુશ્મનની આલો દુઃખ દુશ્મનની આલો સુખ બધું મને આલો ઓમ જય લક્ષ્મી માતા એ માળી આ સીઝન મારે ઉકળી છે રાયડાની ને કોયડાની ટેમ આવી છે એટલે મારા ઘરમાં કતું ધોન તો નેઠવું જ ના જોવે અને મારી દુકાન જબર હેડવી જોવે અને મારે ધાબાવાળું ઘર આખું પેકો પેક ભરાઈ જવું જોવે જય લક્ષ્મી માતા જાલમ કા આવજો એટલે ઘરા ગાય આ અગરબત્તી કરતો હતો આ કડ્યો હા. તો ખરા બફોરી અલ્યા એમાં કેવું છે ખબર છે વહેલા મારે ગરાગી હોય છે લોટ હા કોઈ તો જગ્યા ન હોતી જેને લાજેલી હોય છે મુકે એટલે જ ઉભા રહેતો હોય ઘણા પાણી ના આવતા મને ભૂલ પડે છે એટલે તેમાં ગતું તું જોઈને તો એક 5 મિનિટની મારે નરવી હોતી નહીં હારું હવે તેમાં અત્યારે અગરબત્તી ગુણી કઈ ના શું લેવાનું છે તારે એક કુરકુરિયા આલો 5 રૂપિયા બીડી આલો અલ્યા કુરકુરિયા કરતે પેલી સીટીઓ લઈ જા ટિકિટો ઓમ ઘસે ને એટલે તારામાં ઘડિયાળ લાગશે પછી બીબલા લાગશે ના ના ઈ તો કશું નહીં લાગતું નરવી ચોકડીઓ લાગી છે ચોકડીઓ લે કુરકુરિયું અને તો કોળીનું આ પડ્યું લે નવું આવી છે નવી આઈટમ અને બીજું લાવી છે આ રહ્યા જોઈ આ જરાક પેડા ના ના ઈ જરાક પેડા મન નહીં ખાવા નહીં ખાવા હા બીડી આલો ને પાછા આલો અરે લાડવા ના ના લાડવા નહીં ખાવા અલ્યા હાય બીડીઓ તો વિહારી હાવ મને ચમ વિહરી જાય છે પણ હવે મારે કેટલા ઓળું થાવું હવે આ શ્યામનમાં બીડીઓ થાવ વિહારી તો પૈસા રાખજો ને પૈસા આવે લે 5 રૂપિયા તમારે આવો તારે 5 રૂપિયા તો ગોઠના તમે રે એટલે પણ 5 રૂપિયા હમણાં કોઈક લઈ જશે વળી ઘડી ઘડી તારે આપવું એના કરતા કોઈક લઈ જ જાય ને ના હોય તો ના ના નહીં લેવું સાલજાડો હે સાલજે મારા વાલાનો કોઈ ધંધો થાય છે અને એમાં એડાની રેડાની સીઝન આવી છે અજે વસ્તી લઈને આવે છે જેણે છોકરા લઈને આવી છે ડાયરેક્ટ હું વળી સાળીને બધું ગાડું પર હારું હારું અને થોડુંક રાશી અને કે આટલું છે હો ગરમ કમાવું જ પડે ને આ શ્યામન લાવે છે હવે શ્યામન વાળા કરું બધું ખાતો ખાતો જવા દે ઘેર જાતે ખાઈ જુ ને માર કાકો ભાગ પડાજી પાછો બીડીઓ લઈને આવી ગયો કે અને ગોઠના પા 5 રૂપિયા જાલમ કાકાની દુકાન મેલીને આવ્યો પડ્યું છે એરી શું થાય છે તો પેટમાં બળા છે શું કાથું
કીધું છે કોઈ ખાવામાં આવી શું? પકડ એનું પકડ હમો બે. પેટમાં બળા છે પણ આ જીંતુભાને તો ધોન જ નહીં રાખતા, એકલા જ મેલી છે આપણા છોકરાને. જીંતુભા, એ જીંતુભા, જોઈ જાય જીંતુભા. દેખો હવે મોટા થઈ તો હટાડ ઉવે અને ચાંદ દૂધ કાઢો તમે તો જીંતુભા, ઓ જીંતુભા, લાચ્યો ભગા કરાઈ લ્યા જોઈ છે? એટલે આ ચિયો છે જીંતુભા, એ જીંતુભા, આ જોઈ જાય તો છોકરાને નજર તો મેલી શરમ નહીં આવતી? એટલે હા છોટો જ જજો આ વાટમાં પડી તો પેલા મસાલાનો પેલો એટલે એટલે આ શું કર્યું મને મને તો મગજ જ નહીં ગતું, એમને એકલા છોકરાને મેલી છે. એટલે આ દુકાન મેલ્યો મેં તરત હાલ ઊંઘાડ ના મેલા એકલા. એટલે મારા પાણી લાવ લાવ તો એટલે પાણી લાવ. લાવ કોઈ કરો કે લાવ કે નહીં? ઓછું ખોલ લે. બધો છોટો સીધી લે પેટમાં બળા છે કાકા પેટમાં ઓય તરત હાલ તો દુકાન છે ને હસુબાની સીધો કોઈ પથરી બથરી નહીં દુખતી? ના કોઈ દાડે પથરી નહીં દુખતી કોને શું શુદ્ધ છે? ચોથી લાવો તમે આ નહીં પેલી વાઈટ, ઉવે એ વાઈટમાં પડી રહ્યું હતું આ સમ્રાટની બે. સમ્રાટ ને બે હા આ વેફરમાં કોઈ આવી નહીં જોવા દે તો મને. આ તો 2021 નું છે, ઓની તો એક્સપાયરી ડેટ થઈ ગઈ છે. પડતર છે હા હું પડતર મોલ્યું પડતર. ગાંધો 2021 નું એકદમ ભંગાર માલ છે આ તો. એટલે થોડું કઈ દુકાન ગયા હતા ચાલમ કાકાની એટલે હા બરો હું એની દવા કરું ભાવ તો શું કરો છો? ફોન કરું પોલીસ સ્ટેશનમાં કરો જલ્દી કરો ને, અહીંયા તો આમ ઘૂસ મારી નાખ કે ઘૂસ મારી લ્યો. આ પડતર વેચાણ થોડું સાચું છે ગતુંય ના સાને. હલો અર્જનભાઈ પેલા પર મેં ફરિયાદ કરી તો નહીં આવો તમે અમારા દુકાન વાળો પડતર માર વેચે છે ઉભે એટલે ના આવો તરત લઈ હા તરત આવ હાર એકલા પણ તરત આવ હાર જો હમણાં અહીંયા બૂચ મરાઈ જાય છે નહીં હમણાં એટલે હું તને નતો કહેતો તું લા આ ઘરનું સીધા દુકાનનું લાઈ ખોલજે સારું તાડો હું હવે જીંતુભા નીકળું. બરો પેલા ના બાજો ઈ તમે જોજો, હવે મારે થાય હવે મોડું, મારે ટાઈમ નહીં ગતું, આજ કોમ છે ઘેર. હા ઘેર લાવે ઘણું છે ઘણું એ આવજો. એટલે મેં તને હા ના પાડતી એટલે ઘરને ખા લ્યા આ કાઢીને રોટલો ના ખાધો હવે શું લાવ્યો આ કુરકુર્યો આ 2 વર્ષથી પડતર પડી છે ખબર જ નહીં પડતી અચાણ આવી છે હવે છોટું તને કોઈ હા ના થાય તો હું એકલો શું કર્યો પેલા ના પાડ પડી જા પેલા દુકાનનું મત ગો જીંતુભાઈનું ઘર હાર્યું છે અરે સાહેબ અરે જ છે ફરિયાદ કોને લખાઈ હતી? ફરિયાદ તો મેં લખાઈ પણ અર્જનભાઈ જઈ ગયા અર્જન બીજા દુકાનવાળા. અને તમે મારું નામ ઇન્સ્પેક્ટર ધારું અને ગુનેગારોને બોધીને મારું. કેમ ઓવે હા ચમ ફરિયાદ લખાઈ બોલો. સાહેબ આ છે આ વેફર આ વેફર તો છે મીચે મને ખોડી કીધી કો. એમ નહીં સાહેબ તે વાતનો તો આપણો હા બોલો. આ છોકરાને મેં મળ્યો તો દુકાને કે મારે વેફર ખાવું છે પછી એને આગળ આગળ આ વમન શું છે ખબર છે આ વેફર ખાધો ને એટલે આ બેભાન થઈ ગયો આ પડતર છે ઓહો તો 2021 નું છે. ઉવા 2 વર્ષનું પડતર છે આવું ને આવું બેસે અમારા દુકાન વાળા નરો એડી મેકાયો મતો. અંતાણી કેટલું પડતર છે ખાધું એટલે આ છોકરો કોઈ બેભાન થઈ ગયો તો હવે હું કેમ કરો તમે? હા મારાથી કોઈ અમુક આગળ વધે નહીં. તમારા ગામનો સરપંચ બોલાવો પછી કેસ આગળ વધારું હું. સરપંચ ને સરપંચને બોલાવવો પડે. હા બોલાવો હડે આવશે તરફ હલો હા સરપંચ હા તરત આવો ને તમે અમારા ઘેર ના કેમ કરો ડાયરેક્ટ દુકાન આવો પેલા જાલમ કાકા ના થોડું કોણ છે તમે તરત આવો ઇમરજન્સી જાઓ તરત આવજો હો શું કે હવે એના દુકાને આવી છે તો હેડો આગળ દુકાન હેડો. લેવડે આ બે પણ થઈ ગયું પણ આના થાત મારું શું થાય તમારે કોઈ નહીં થાય, ગુનેગાર થાય જે થવું હોય. પણ આ તરત આ છોકરો એ સુખનો સૂરજ ઉડજો મારી મારે લીલા લેર છે
આ આયડા આયા ઘરમાં તો મારે લીલા લેર છે. આ આયડા ઘણા જ નહીં પણ 15 રૂપિયાના આયડા છે અને મેં 3 રૂપિયામાં છોકરા પાસેથી બકઈને લીધા રા. એક બકાવું છે છોકરા ને શું ખબર પડે ભાઈ. હાય ગરાગા એ આવો સરપંચ આવો. ઘણા દાડા હા શાંતિ છે ભાઈ. ધંધો રાગે રાગે હેડે જાય છે. આવો જિંદુબાન નતા ના રે હોય તો કોઈ નહીં આવ્યું. તો કે અર્જન્ટ કોમ છે હું તો ગાયો ગયો બોલો. એવું તો મુક તો કોઈક લેવા આવ્યા છો. એવું હા ચા મેલાવું. ના ચા નહીં પીવું. શું કહો ધંધા પાણી સારું છે? હા શાંતિ હમણાં બેહો કે ના બેહો તમે. એટલે બેહો કે અલા એવું ના હોય. એટલે પણ ગામના સરપંચ થઈને તમે આવું અલા એવું ના બેહો. બીજું કોઈ શાંતિ છે ને? હા શાંતિ હો. એમ હા રાગે રાગે ધંધો હેડે જાય છે ને આ અમારા ઘર ખર્ચી નીકળી જાય છે એમ? અને હમણાં સીધે ઉકળી થઈ જાય માલ ને બાલ ભર્યો હમણાં. ના ભાઈ સારું છે ને તમે ગામમાં દુકાન ખોલી છે સારું સારું. તો પાણી ભરી લાવું. ના કશું કરવું નહીં. ના પાણી ભરી લાવ. ના નહીં પીવું. હા બેહો કે બીજું કોઈ શાંતિ છે ને? હા શાંતિ છે હો. જિંતુભાઈ છે ફોન કર્યો કોઈ સમજાણું ના? ચિંતુભાઈ હોવે કે આ તાત્કાલિક તમારી દુકાને હું કીધું પાછું. કે બોમ્બ બોમ્બ જવાનું ના શું લે કીધું. હું એ જ કહું છું તારે. એટલે ચોક મહિનું ના થઈ ગયું. મારે તો ફોનમાં કીધા વગર ના રે. તો તાત્કાલિક અર્જન્ટ કીધું એટલે હોવે પણ આવે તને ખબર પડે આ બાજુ ઈ વાત હતી. આ દુકાન એની છે ઓવા પેલી રે આ દુકાનમાં કોઈ ભલીવારી ડખડ વખડ છે તો માલ જતા રહ્યો એનો. એ રે દુકાન ચાલો હેડજો. સરપંચ હા હમણાં કોઈ નવા ઘરની સ્કીમ પડી મારે ઘર બનાવવું છે કોઈ સરકારીમાં લાભ મળતો હોય તો. ઘરની સ્કીમ તો ચાલો ચાલુ છે હા પણ એમાં કેવું છે ખબર છે હોય ગરીબ હોય ને એને મળે. તો હું એ ગરીબ જ છું ને આ દુકાન ઉપર નભું છું તો મારે એક વીડી બનાવી છે ને દુકાનની સારી. એટલે આ ગંઢા ગરીબને દુકાન ના હોય પણ શું કરે તને હવે ખેતર તો છે નહીં મારે. તમે છે ને આ ગરીબ તમારે આખી દુકાન છે ને? દુકાન છે પણ વળકા આ અમારે એટલે આ જિંતુભાઈ ને જિંતુભાઈ સરપંચ હા ઓ બાળા કેવું કરી મિલ્યો આ કાર મોટા પાડો ચમલે શું કેમ બેસી કરે બરો આ માલ તમે ક્યાં લાવો છો? સાહેબ આ તો પીલડી જ લાવું છું હું. આ માલ તો પડતર 2021 નો. અને અમન છે પૂરા નડતર. એટલે વાત આપી તમારી કઈ પણ સાહેબ ને કેમ સરપંચ આમાં શું થાય ખબર? હા આ છોકરા તો હમણાં દુકાન આવ્યો હતો ને દુકાન તો આવ્યો હતો આ વેપાર કાઢીને બે બંધ થઈ ગયો છે. અલા ગંઢાળ આ તો 2021 નું છે. વડાથી પણ હું શું કરું એમ? તમે શું કરું ને લાવે તું હું નહીં લાવતો. મને તો હમેલે ધણી આલે એમ મને લાવું છું ભાઈ હું આમાં કોઈ ના જોવાનું. એમ નહીં આ તો માલ ચોથી લાયા હું તો પીલડી જ લાવ્યો. એટલે પણ તારા તારીખ બારીખ ના દોરાય. પણ તારીખ તો મને કેવો વાસ્તે આવડે છે હું તો અભર છું. એ તો પૂછવું પડે બધું. અને છોકરા બીમાર થઈ ગયો ને? એ ભરો હા. મને કેમ આવ્યો તમે? કેમ આ છે? માલ તો મારો ખરાબ ભર્યો હમણાં અંદર. મારશો સરપંચ બચાવો તમે. ના એમાં સાહેબ જો મારી કોઈ ભૂલ નહીં મને હોમેથી ભરી ના લે એટલે એવું ને એવું ઠેલી હું ભરીને આવું છું હોય અને હું આને વેચું છું. મને શી ખબર કે ભાઈ 6 તારીખ છે તો જોવું પડે બધું. પણ તારે મને પૂછવું પડે ને ડાયરેક્ટ ફરિયાદ જેમ કરી કરવી પડે તને ખબર પડે. અભરવા તમારે જેટલું ખર્ચો થાય દવાખાના છોકરાને તમારે આલો પડી. ઓએ એ વાત સાચી. પણ સાહેબ હું કરતો છે ને આલું ના સજા કરો જો ગંઢાળ સજા કરો. તારે જેલમાં જવું છે કેવું દવાખાનું વાળું છે? સરપંચ કી થાય બોલ તાર શું કરવું છે? જેલમાં જવું છે કે દવાખાનું ભરવું છે? પણ પૈસા ઘરમાં નહીં ને મારતો. પૈસા જેમ દુકાનમાં નહીં હોય ધંધો ઘણો થાય છે. દુકાનમાં જ થાય છે પણ એ તો તરત માલ પડ્યો ના હોય ને એ તો ઘરમાં પડ્યો માલ પૈસા રોકડિયા જ ના હોય ને. વ્યાજબી ફેરવે છે એમાં બધી ખબર છે. ઓવે બોલ શું કરવું છે? હું જેલમાં લીધો હેડો. ઓવે જલ્દી સાહેબ. અરે સરપંચ બચાવો મને. બોલ તાર શું કરવું છે કે? તમે કહેતા હોય હું બધો દંડ ભરું પણ તો આ પોલીસ અંગે ગુંદી છું. હા તો દઈ જાવ બરાબર. બરાબર અને ચાલો તાર હેડ દવાખાને લઈ રહ્યો હેડ પૈસા લઈ રહ્યો જેટલા હોય એટલા. તું કોનથી ગાંધી કોમાં ગયે જે કરતો થાય હું કરું. સારું અને બીજું શું ખબર છે? હા. આ બધો માલ છે ને કાલ પાછો. એ સાહેબ વાત કહું હું તમને 5000 રૂપિયા આલું તમે લોસ ખાઈ જાઓ અને પછી બધું રેડી થઈ જાય અને હું એને રૂપિયા ના આલું. શું કહે છે? સેમ શું કહે છે? શું કહે દસ થવાનું કેમ મને? લોસ ખાવાનું છે તો લઈ જાઓ સાહેબ લઈ જાઓ જેલમાં. દસ થોડો થોડો લોસ ખાવા નથી કીધું તો હું કીધું દાળની ભાત બનાવું આજ ખાઈને તો સાહેબ મેં એમ કીધું છે. અલ્યા આ છોકરું બીમાર છે ને તને દાળ ભાત ઉતરી છે? વાત તમારી કેવી લ્યો કોંતિકા નિકો મગા દે હા. હું કોંતિકા ફોન કરી કરતા લે હાલ આ દુકાન આડી કે ફટાફટ અંબાન કે દે. એવું કરે છે પણ ગંઢો થાય ને. એટલે પૈસા સરપંચ મને ખબર નહીં કે આવો માલ ખરાબ આવ્યો છે મને દુકાનમાં આ તો હેજી મને ભરવાનું કર્યું છે. આપણો મારી વાત બીજી હા 3 દાડામાં માલ 2000 ટીવી નો લાવ દે નકર ના તું તો જે ખાસી ના હોગી શરદી તમે સીધું હોગી મારશો મત હવે. લેવડો લેવડો, દવાખાને લેવડો. હેજી વેજી પૈસા ભરાયા છે ને